હેલો ફ્રેન્ડ્સ, આપણે ગઈકાલના વિડીયોમાં જોયું વોલ્ટ વિશે થોડું. તો એમાં વાત કરી છે કે જે વોલ્ટનો જે પ્રભાવ ઇફેક્ટ કેવી હતી એના વર્કર્સ પર, એની વાત કરી કે જોયું કે વોલ્ટ પોતે તો નથી રહ્યા, પરંતુ તેમ છતાં એની જે ઇફેક્ટ જે છે તે હજુ ત્યાં એવું જ લાગે છે કે એ જીવે છે એવું. મતલબ કે વોલ્ટ વોઝ ઓકે ડેડ, બટ હી વોઝ સ્ટીલ ઇન ધ માઇન્ડ, હી વોઝ લિવિંગ in the mind of the workers or the crew members there of the studio. Even the writer Roy expect to meet him. રાઇટર પણ એને મળવાની આશા રાખે છે, કારણ કે દરેકના મગજમાં ઓકે ઠીક છે એનું બાય ફિઝિકલી હી વોઝ ડેડ, બટ મેન્ટલી એન્ડ બાય થોટ હી વોઝ અલાઇવ. ઇવન ઇન એની ઓકેઝન, one or another occasion, he was most of time remembered by some or another crew members. બીજા કોઈકને યાદ કર, અમુક પ્રસંગો પાછ એ શું કરવામાં આવે છે, યાદ કરવામાં આવે જ છે. અને કદાચ રાઇટર રોય એવું માને છે કે એણે જે કામ કરેલું છે એ એના માટે જ, કે જેથી એ આખી જિંદગી લોકોના મનમાં યાદ તરીકે સચવાયેલો રહે. અને બીજું વાત કરીએ કે એણે વોલ્ટ જે છે એણે એટલું બધું કામ કરેલું છે અને હજુ બાકી રાખી ગયો છે બધા માટે, કે જેથી લોકો એ કામમાં શું રહી તલ્લીન બિઝી રહી શકે. તો હવે આપણે આગળ ચાલીએ, જ્યાંથી વાંચવાનું બાકી છે ત્યાંથી. તો જોઈએ, તો તમારે બુક ખોલીને જોવું પડશે. તો વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કેવો છે વોટ ટાઈપ ઓફ પર્સન વોલ્ટ વોઝ હિયર, અ ટાઈપ ઓફ કેરેક્ટરિસ્ટિક દેટ વી આર શોન હિયર. આપણને એક પ્રકારની એની લાક્ષણિકતા બતાવી છે, કોમ્પ્લેક્સ. કોમ્પ્લેક્સ મતલબ કે ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ એવું કહી શકીએ, બટ હિયર હી વોઝ વિથ ડિફરન્ટ ટાઈપ ઓફ પર્સનાલિટીઝ પણ કહી શકીએ આપણે. એનામાં અલગ અલગ વિવિધતા હતી એનામાં. તો તેની વાત કરે છે કે હી વોઝ અ ડિફરન્ટ ટાઈપ ઓફ પર્સન ફોર અ ડિફરન્ટ પર્સન. એ એક અલગ વ્યક્તિ માટે અલગ જ વ્યક્તિ બની જતો હતો. તો કેવી રીતે જોઈએ આપણે? ટુ ધ રાઇટર્સ, પ્રોડ્યુસર્સ એન્ડ એનિમેટર્સ હુ વર્કડ વિથ હિમ, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. કે શું છે? See that for the workers or the writers or the producers or animators, જે એની સાથે જે કામ કરતા લોકો હતા, એમાં પછી પ્રોડ્યુસર્સ હોય કે પછી એનિમેટર્સ જે કાર્ટૂન બનાવતા હતા અથવા તો લેખકો હતો, એના માટે કેવો હોય? જીનિયસ, વેરી એક્સ્ટ્રા ઓર્ડિનરી પર્સન, જે આઉટસ્ટેન્ડિંગ પર્સનાલિટી હતું એ એના વર્કર્સ માટે, એનિમેટર્સ કાર્ટૂન બનાવવા. કેવી રીતે જીનિયસ હતો? દેટ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી, ગ્રેટ એબિલિટી, એક મહાન કહી શકાય, એક ઉમદા, ખૂબ સારી એવી ક્ષમતા ધરાવનાર વ્યક્તિ હતો. કઈ રીતે? કે એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. કે શું કહેવા માંગે છે કે અહીંયા કે એ એક અસામાન્ય વ્યક્તિત્વ હતું. કોના માટે? જે એના કામદારો માટે. કહે કારણ કે કોઈ પણ વાર્તા હોય કે કોઈ પણ વિચાર હોય, એમાં શું એ અલગ પ્રકારનું એક ગ્રેટ કહી શકાય એવા વિચારો અને કલ્પના એ નવી વાર્તાઓમાં કે નવા વિચારોમાં એ ભરી દેતો. કે હી ઓલવેઝ કેમ વિથ ન્યૂ આઈડિયાઝ, હી ઓલવેઝ એડેડ ન્યૂ આઈડિયાઝ ટુ ધ કાર્ટૂન્સ ઓર ધ સ્ટોરી દેટ વર ગિવન ટુ હિમ, દેટ વર જસ્ટ ટોલ્ડ ટુ હિમ. કે એ કંઈક નવા વિચારો સાથે આવતો જ, કોઈ પણ સ્ટોરી હોય, વાર્તા હોય કે વિચારો એને આપવામાં આવે તો એ કંઈક નવું ઉમેરી જ દેતો. ને એટલા માટે એના વર્કર્સો માનતા હતા એક જીનિયસ છે. બરાબર છે? અહીંયા પ્રશ્ન થઈ શકે છે, હાઉ વોઝ વોલ્ટ ફોર હિઝ વર્કર્સ, અથવા વોટ ડીડ ધ વર્કર્સ થિંક ઓફ વોલ્ટ, એ રીતે પ્રશ્ન હોઈ શકે છે. પછી આગળ જોઈએ, ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ્ડ હિઝ ટીવી શો, હી વોઝ અ વોર્મ kindly personality bringing fun and pleasure into their homes. અને જે મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શોઝ લાઈક અસ, આપણા જેવા જે એના શું હતા શો, મતલબ કે કાર્ટૂન્સ કે ફિલ્મ્સ ને એવું જોતા હતા, જોઈએ છીએ, તો તેમના માટે એ કેવો, અથવા તો એના વ્યુઅર્સ જે હતા, જે એના શોના જે સ્પેક્ટેક્ટર પ્રેક્ષકો હતા, તેના માટે વોલ્ટ કેવો હતો એ કહે છે અહીંયા. હી વોઝ અ વોર્મ, જે ખૂબ આમ પ્રેમ ધરાવતો હોય એવો, કાઇન્ડલી પર્સનાલિટી, આમ જે ઉમદા હોઈ શકે, દયાળુ હોઈ શકે એવો, બ્રિંગિંગ ફન, અને શું આનંદ લાવે, એન્ડ પ્લેઝર, ખુશી અને આનંદ લાવનારો. ક્યાં? એમના ઘરમાં. કોના ઘરમાં? કે જે લોકો શું કરતા હોય છે, તો આ વોલ્ટના શો જોતા હોય
તો તેમના માટે એક ઘરમાં શું લાવતો હોય, વોલ્ટ શું લાવતો હોય, ખુશી, પ્રેમ ભરવી દેવાવાળો વ્યક્તિ હતો એવું માને છે. પછી જોઈએ આગળ, ટુ ધ બેન્કર્સ હુ ફાઇનાન્સ્ડ અસ આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન હેલ બેન્ટ ફોર બેન્કરપ્સી. અને જે બેન્કર્સ, બેંકવાળા હતા, હુ ફાઇનાન્સર્સ મીન્સ હુ પ્રોવાઇડેડ મની ફોર હિઝ વર્ક, કે બેન્કર્સ બધા બેંકવાળા જે એને વોલ્ટને એના કામો માટે પૈસા આપતા હતા, તો તેના માટે કેવો હતો, જસ્ટ કેવો હતો, આઈ એમ શ્યોર હી સીમ્ડ લાઇક અ વાઇલ્ડ મેન, દેટ હી વોઝ જસ્ટ લાઇક અ મેડમેન, એક ગાંડો માણસ, જંગલી માણસ લાગતો હતો. મતલબ આમ એક સામાન્ય વ્યક્તિ નહીં હતું. આમ વાઇલ્ડનું તો એમ કહી શકીએ કે જંગલમાં રહેનારું હતું, પણ અહીંયા એ રીતે નહીં માની શકાય. બટ દેટ હી વોઝ લાઇક અ મેડમેન, એક ગાંડપણ ધરાવતો વ્યક્તિ હતો. અને હેલ બેન્ટ, ડિટરમાઇન્ડ ફોર બેન્કરપ્સી, અને જાણે કે બેંકવાળા એવું જ માનતા હતા કે એણે મતલબ કે કોણે, વોલ્ટે દ્રઢ નિશ્ચય કરી લીધેલો. શાના માટે? બેંકમાં દેવાળું ફૂંકવા માટે. મતલબ they most of the bankers believed that Walt would never be able to repay the debt or the money borrowed by him from the bank. કે જે લોકો બેંકવાળા હતા એ લોકો જ માનતા કે વોલ્ટ એકવાર પૈસા લેશે પછી ક્યારેય પૈસા આપશે નહીં. મતલબ એ દેવું ભરી નહીં શકશે એવી એનામાં હતું, એવી વાત કરે. પછી એટલે ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ પર્સન, ડિફરન્ટ ટાઈપ ઓફ પીપલ હી વોઝ અ ડિફરન્ટ પર્સનાલિટી. અલગ અલગ વ્યક્તિ માટે અલગ અલગ છે, ધ્યાન રાખજો. ટુ મી મીન્સ ફોર ધ રાઇટર રોય ડિસ્ની. રોય ડિસ્ની માટે એ કેવો હતો, કેવો માનતા હતો રોય ડિસ્ની, એના ભાઈ છે. હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર, એક બહુ ગ્રેટ બ્રધર હતો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ, કે કેવો માનતા હતા એને, કે ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ વાળો હતો. મતલબ કે જે રિયલ નહીં હોય એવા ડ્રીમ્સ, જેને રિયલ બનાવી નહીં શકાય એવા, જે વાસ્તવિક નહીં લાગે એવા સપનાઓ. પણ ધ્યાન રાખો શું કહે છે, ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ્સ દેટ હી મેડ કમ ટ્રુ. પણ એ વ્યક્તિ કેવો હતો કે જે વાસ્તવિક નહીં હોય, રિયલ નહીં હોય એવા સપનાઓને એ શું કરતો હોય છે, સાચા બનાવતો હોય એવો એક વ્યક્તિ હતો. કોના માટે? આપણા રાઇટર રોય ડિસ્ની માટે. સો હિયર વી કેન સે that Walt was a different kind of person for different people, and for different people different type of questions can be asked. હવે આપણે આગળ જઈએ, એને ચાઇલ્ડહુડ વિશે થોડી વાત કરી છે. The apple orchard and weeping willows stand green and beautiful at our old farm where Walt sketched his first animals. So જોઈએ છે એના જે કાર્ટૂન્સ પ્રાણીઓ દોરતો, ક્યાં દોરતો હતો કે એપલ ઓર્ચાર્ડ, ધ એપલ ઓર્ચાર્ડ મતલબ કે એપલનું જે પ્લાન્ટેશન, મતલબ કે સફરજનની વાડીઓ હશે. એન્ડ વિપિંગ વિલોસ, અને વિપિંગ વિલોસ એક પ્રકારના વૃક્ષો છે. તો જે વિપિંગ વિલોસ છે એ જે છે તે કેવા હતા, એકદમ ગ્રીન હતા અને બ્યુટીફુલ હતા. ક્યાં? એમનું જે ફાર્મ, ખેતરો હતા ત્યાં, વોલ્ટના અને એના ભાઈ એમના જે ખેતરો હતા ત્યાં આ બધા વૃક્ષો ખૂબ મસ્ત મજાના હતા. એ ખેતરોમાં જે કહે છે વેર વોલ્ટ સ્કેચેડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. અહીંયાથી ખાસ પ્રશ્ન પૂછાય છે, વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ્સ? બેઠો જવાબ છે, ધ્યાન રાખજો. એટલે જે એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલોસ એક પ્રકારના વૃક્ષો છે ટેમ્પરેટ ઝોનના. આગળ જોઈએ આપણે. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ એન્ડ hear the hunting whistle of a locomotive passing in the night. તો જે કહે છે કે મતલબ કે આપણા જે રાઇટર જે છે તે યાદ કરે છે, શું કરે છે, હા વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ ટુગેધર ઇન બેડ, કે બંને જણા બેડમાં સ્નગલ બહુ ક્લોઝ આવીને શું કરતા હતા, બંને એકદમ બેડમાં એકબીજા સાથે કદાચ ખૂબ ક્લોઝ થઈ જઈને સાથે બેસીને શું કરતા હતા, હિયર ધ હન્ટિંગ વિસલ, એક ધારી વાગતી જે વિસલ હોય, હન્ટિંગના ઘણા બધા અર્થ હોઈ શકે છે, તો એક ધારી વાગતી વિસલ હોય એવી. અને સાની લોકોમોટિવ મતલબ કે એક ટ્રેન છે, એક પ્રકારની લોકલ ટ્રેન, ઓલ્ડ ફેશન ટ્રેન છે તે જૂના જમાનાની ટ્રેન, તો તેવી ટ્રેન પસાર થતી અને એની જે વિસલ હતી કદાચ હન્ટિંગ હેરાન કરે એવી પણ કહી શકાય, ડિસ્ટર્બ કરે એવી પણ કહી શકાય, અથવા તો એક ધારી ચાલ્યા કરતી વિસલ એવું પણ કહી શકીએ આપણે. તો એવી વિસલ જે વાગતી હતી અને એ વિસલ જે છે તે
તેને બંને ભાઈઓ કોણ તો રોય ડિઝની અને વોલ્ટ ડિઝની બંને પોતાની પથારીમાં સાથે બેસીને એકદમ નજીક રહીને શું એને વિસલને સાંભળતા. પછી જોઈએ અવર અંકલ માઇક વોઝ એન, આપણે પેજ ફેરવવું પડશે. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ વન લોંગ એન્ડ ટુ શોર્ટ જસ્ટ ફોર અસ. અને અહીંયા આપણે આગળ વાત કરી ગયા છે ને કે એમ પણ વોલ્ટ ફ્રોમ હિઝ ચાઇલ્ડહુડ he developed love for trains. So even his uncle Mike, he was an engineer who drove engines or trains. He blew whistles. એ whistles વગાડતા કોના માટે? આપણા વોલ્ટ અને રોય માટે, કારણ કે એમ પણ વોલ્ટને ટ્રેન ખૂબ ગમતા હતા. તો ટ્રેન ખૂબ ગમતી હતી તો તે જોયું એટલે અને અલગ અલગ રીતે વિસલ વગાડતા. તેથી જાણે ખ્યાલ આવી જાય કે આ જે વિસલ વાગી છે એ માત્ર વોલ્ટ અને રોય માટે છે. અને એ પણ જાણી જતા કદાચ એ ટ્રેનમાં કોણ છે તો અંકલ માઇક જ આવેલા છે એ પણ જણાવતા. પછી જોઈએ આગળ ચાલીએ. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ દેટ હી લવડ ટુ મચ એન્ડ ટ્રેન્સ હી લવડ ટ્રેન ટુ મચ. યર્સ લેટર એન ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. અને ડિઝનીલેન્ડ ધ ગ્રેટેસ્ટ ફન પાર્ક ઓફ ધ વર્લ્ડ, જે દુનિયાનું સૌથી સારામાં સારું કદાચ ફન પાર્ક કહી શકાય ડિઝનીલેન્ડ, એનું જે ટેમ્પટેશન, જે એટ્રેક્શન, આકર્ષણ કહ્યું હતું, શું છે પહેલું આકર્ષણ કહી શકીએ તો જૂના જમાનાની એક ટ્રેન. આગળ ચાલીએ આપણે. તો એઝ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર, હિયર રોય અગેન રિમેમ્બર્સ સમથિંગ. આપણા રોય યાદ કરે છે. વોલ્ટ વોઝ ડ્રોઈંગ, વોલ્ટ દોરતો હોય છે શું ધ ફર્સ્ટ, એ દોરે છે શું દોરે છે તે જોઈએ આપણે. ધ ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ અ નેબર્સ હોર્સ. અને એને શું પહેલું દોરેલું છે, પહેલું દોરેલું એમ નહીં કહી શકીએ, પણ જે સૌથી પહેલાં એની જે કમાણી હતી એ કઈ રીતે કરેલી એણે સ્કેચ બનાવેલું, એક ડ્રોઈંગ બનાવેલું શાનું? એક નેબર્સના હોર્સનું. અને હાઉ મચ હી અન, કેટલા કમાયેલા? અ નિકલ, ડોલરનો 20મો ભાગ, 5 સેન્ટ. તો એ સૌથી પહેલી કમાણી છે. તો આમાંથી પણ પ્રશ્નો હોઈ શકે. આ પેરેગ્રાફ ખાસ પૂછાયા કરે છે that how did Walt earn his first money, એવો પ્રશ્ન આવી શકે. તો શું ફર્સ્ટ મની તરીકે અને કેવી રીતે? ફર્સ્ટ મની હી એવર મેડ વોઝ અ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ, કે એના નેબરનું, પડોશીને હોર્સનું ડ્રો કરેલો અને એમાંથી એણે એક નિકલની કમાણી કરેલી. હી સ્ટડીડ, આગળ ચાલીએ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો એન્ડ then started a little animated cartoon company in Kansas City. કે શું એણે કાર્ટૂનિંગનો ક્યાં અભ્યાસ કરેલો? તો શિકાગોમાં. અને પછી એણે સ્ટાર્ટ કરેલી શું કરે? લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની ઇન કન્સાસ સિટી. કન્સાસ સિટીમાં એણે શું એની કાર્ટૂન કંપની ચાલુ કરેલી, પણ ધેટ ફ્લોપ, મતલબ કે નિષ્ફળ ગયેલી. તો આમાં પણ પ્રશ્નો હોઈ શકે છે. ખાસ આ પૂછાય છે વેર ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ. તો વોલ્ટ કાર્ટૂનિંગનો અભ્યાસ ક્યાં કરેલો હતો? શિકાગોમાં કહે છે. એન્ડ ધેન started a little animated cartoon company in Kansas City. And where did he start a little animated cartoon company? So in Kansas City. But what happened to the company? That could not be successful. Company સફળ થયેલી નહીં, ફ્લોપ ગયેલી. પછી આગળ ચાલીએ. I was in Los Angeles when Walt, just 21, decided to try his luck in Hollywood. પછી એણે કાર્ટૂન કંપની નિષ્ફળ જવા પછી એણે હોલિવૂડમાં એનું લક, ચાન્સ ટ્રાય કરવાનો પ્રયત્ન કર્યો છે. એન્ડ હાઉ ઓલ્ડ વોઝ હી? હાઉ ઓલ્ડ વોલ્ટ એટ ધેટ ટાઈમ? ધેટ હી વોઝ ઓનલી 21 years old. તો ત્યારે એણે હોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવાનો પ્રયત્ન કરેલો. આઈ મેટ હિમ એટ ધ સ્ટેશન. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. અહીંયા એની સ્ટ્રગલિંગ લાઈફ જે છે તે થોડી હાઇલાઇટ કરી છે કે શું કરેલું એણે લાઈફમાં, જે સ્ટ્રગલર તરીકે એનું શું છે. તો સ્ટાર્ટિંગમાં એને શું નિષ્ફળતા જ મળેલી હતી તેની થોડી વાત કરે છે. તો જે વાત કરે છે કે બંને જે ભાઈઓ સ્ટેશન પર મળેલા અને વોલ્ટ પાસે શું છે, હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ, એક સસ્તી
suitcase એના હાથમાંથી, and that contain all his belongings. મતલબ whatever he possessed, whatever Walt had, વોલ્ટ પાસે જે પણ હતું તે બધું પેલી એક સુટકેસમાં ભરાઈ ગયેલું હતું. પછી શું કરે? હાઉ ડીડ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ. તો તે પણ એ છે, શું કહે છે એમાં જોઈએ. વી બોરોવડ $500 ફ્રોમ એન અંકલ, કે $500 એક અંકલ પાસેથી એમણે બોરોવડ ઉધાર લીધેલા. એન્ડ Walt started a cartoon series called Alice in Cartoonland. I think it is the first cartoon series that he began. એ સૌથી પહેલી જે કાર્ટૂન સિરીઝ હતી એની અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ એ ચાલુ કરેલી. કેવી રીતે? હાવ આફ્ટર બોરોવિંગ $500 ફ્રોમ એન અંકલ. પછી એને કાર્ટૂન સિરીઝ અલાઇસ ઇન કાર્ટૂનલેન્ડ ચાલુ કરેલી. ઇટ વોઝ ટફ ગોઈંગ, ઇટ વોઝ વેરી હાર્ડ, it was very difficult time for them. Walt did all the animation. Walt બધા જ એનિમેશન જે કાર્ટૂન બનાવેલા. એન્ડ આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, કે જે જૂના જમાનાના જે કેમેરા હતા તેને એ ફેરવતો, વાળતો, એમ કહી શકે. તો આઈ ક્રેન્ક્ડ ધ ઓલ્ડ ફેશન કેમેરા, એટલે કેમેરા પાસે સાથે કોણ વર્ક કરતો? આપણે રાઇટર રોય. અને એનિમેશન બધું બનાવતો કોણ? મતલબ કાર્ટૂન કોણ બનાવતો? તો વોલ્ટ. But what happens here? The Alice cartoons didn't make much of a splash. The cartoon series બનાવેલી હતી Alice in Cartoonland, that was not a great success. બહુ સક્સેસ નહીં. No interest was raised by this cartoon. So it was a flop cartoon series. લોકોને ખાસ રસ પડેલા નહીં, એનું કોઈ એક્સાઇટમેન્ટ નહીં થયેલું, ખાસ લોકોમાં એમાં ઉત્તેજના જગાડેલી નહીં, બહુ સફળતા. It didn't become too much popular. Alice in Cartoonland or Alice cartoon series didn't make much popular, બહુ પોપ્યુલર બનેલી નહીં. તો શું કર્યું પછી? સો Walt started a new series called Oswald the Rabbit. તો વોલ્ટે નવી એક સિરીઝ ચાલુ કરી. કઈ? Oswald the Rabbit કાર્ટૂન સિરીઝ. Oswald did better, but when Walt went to our New York distributor for more money, he ran into trouble. શું કહે છે કે ઓસ્વાલ્ડ રેબિટ જે છે એ સિરીઝ, કાર્ટૂન સિરીઝ છે, એ થોડી સક્સેસ જાય છે, સફળ થાય છે. બટ વેન વોલ્ટ વેન્ટ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, જ્યારે ન્યુયોર્કમાં જેમના કાર્ટૂનના ડિસ્ટ્રીબ્યુટર હોય તો તેની પાસે જાય છે, તો શું થાય છે? શાના માટે જાય છે? વાય ડીડ હી ગો ટુ ધ ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર? ફોર મોર મની, થોડાક પૈસા માટે, વધારે પૈસા માટે. તો શું થાય છે? હી રેન ઇન ટુ ટ્રબલ, એને શું થઈ ગઈ? મુશ્કેલીમાં પડી ગઈ. કોણ? વોલ્ટ વોઝ ઇન ટ્રબલ. વોલ્ટ ફાઉન્ડ હિમસેલ્ફ ઇન અ ડિફિકલ્ટી. તો મિત્રો આપણે આજે આટલું જ જોઈએ છે, બીજું આપણે આવતીકાલે જોઈશું. ઓકે, હેવ નાઇસ ડે. આની સાથે હું ટ્રુ ફોલ્સ અને ક્વેશ્ચન્સ આપું છું, એ બંને તમારે નોટબુકમાં લખી નાખવાના રહેશે, પાછળથી ચેક કરવામાં આવશે. ઓકે, હેવ નાઇસ ડે.